ટૂંકી વાર્તા. શીર્ષક: ટાઢું ટપક્યું. એક ગામ હતું. એ ગામ બહુ મોટું નહોતું, પણ નાનું હતું. પૂર્વમાં નદી હતી, પશ્ચિમમાં સીડી નદી હતી, ઉત્તર અને દક્ષિણમાં પહાડો હતા, અને ચારે તરફ જંગલ હતું. જંગલની વચ્ચે આ એક નાનકડું ગામ, ગોકુળિયું ગામ. છૂટાછવાયા મકાનો હતા. જો એને જુએ તો મકાન એટલે કે ઘર જોવા તો ના મળે, પણ ઝાડ, લીલોતરી, લીલુંછમ જોવા મળે. અને એ ચોમાસાનો સમય હતો, એટલે વરસાદ પડતો હોય, એટલે નાના નાના ક્યાંક જળાશયો ભરેલા જોવા મળે. અને ધરતી પર એવું ઘાસ ઉગેલું કે જાને ધરતીને કલર કર્યો હોય, લીલોછમ એવું દેખાય. અને આ ગામમાં ખૂબ જૂના મકાનો હતા. માટીની દિવાલો હતી, ઉપર દેશી નળિયા. ચોમાસાનો સમય એટલે શરદ ઋતુ ચાલતી હતી. વર્ષા ઋતુનો એન્ડ હતો, બરોબર. આવા સમયે વરસાદ પડતો હતો. ધીમી ધારે વરસાદ પડે, બંધ થઈ જાય, ધીમી ધારે વરસાદ પડે ને બંધ થઈ જાય. જંગલ હોવાથી ત્યાં જંગલી જનાવરો પણ હતા. રાત્રિનો સમય હતો, અંધારિયું ચાલતું હતું. એવામાં એક વાઘ ફરતો ફરતો ગામડાની અંદર આવ્યો. અને એ ગામડાની અંદર એક મકાનમાં એક ડોશી, 70-80 વર્ષના માજી રહેતા હતા. એમની આજુબાજુ કોઈ મકાન નહોતું, ઘર નહોતું. આ વાઘ ડોશીને શિકાર માટે આવ્યો હતો, કે ડોશીનો આજે શિકાર કરીને ખાઈ જાઉં. અને ઘરના જે નીવા પડતા હોય ત્યાં આગળ આવીને બેઠો હતો. ડોશીએ રાતનો સમય હતો, ઘોર અંધારું હતું, રાત્રિ છવાઈ ગયેલી હતી. લાકડી લઈને ઓસરીમાં સૂવા પડી. વાઘ વિચારતો કે ડોશી સૂઈ જાય પછી એનો શિકાર કરું. પરંતુ ડોશીને ખબર પડી ગઈ કે નીવામાં વાઘ આવીને બેઠો છે, આજે મારો શિકાર થઈ જશે. એટલે ડોશીએ આઈડિયા માંડી, અને આઈડિયા મારી એમાં એ સમયે વરસાદ ઝરમર 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 ચાલતો હતો. એટલે ડોશી કે, મને વાઘની બીક ના લાગે, સિંહની બીક ના લાગે, ચિત્તાની બીક ના લાગે, મને આ ટાઢા ટપકિયાની બહુ બીક લાગે. અને લાકડી પછાડે. થોડીક વાર થાય અને ટાઢું ટપકિયાનું પાછું ફરીથી ડોશી બોલે કે, ભાઈ મને વાઘની બીક ના લાગે, સિંહની બીક ના લાગે, ચિત્તાની બીક ના લાગે, આ ટાઢા ટપકિયાની બીક લાગે. આ બધું વાઘ સાંભળતો હતો, કાન ઊંચા કરીને સાંભળતો હતો. વાઘ મનમાં વિચારવા લાગ્યો કે મારી બીક નથી લાગતી, ના ટાઢા ટપકિયાની બીક લાગે છે ડોશીને, આ માજીને. તો ટાઢું ટપક્યું હશે કેવું? એટલે વાઘ છુપા પગે, બિલ્લી પગે ત્યાંથી ચાલી નીકળ્યો. આમ 2 દિવસ 3 દિવસ વીતી ગયા. એટલે વાઘને પણ હવે ડર લાગવા લાગ્યો, એને પણ બીક લાગવા લાગી. આ ટાઢું ટપક્યું એટલે કે જે વરસાદ પડતો હોય અને 2 નળિયાની વચ્ચે અંદર ઘરમાં પાણી પડે, ટપકે, એને કહેવાય ટાઢું ટપક્યું. હવે આમ 2-3 દિવસ વીતી ગયા. એટલે વાઘ છુપા પગે, બિલ્લી પગે જતો હતો. ધીમે ધીમે જતો તો એક ઝાડ નીચેથી પસાર થયો. એ ઝાડ પીપળાનું હતું. હવે એ પીપળા ઝાડ નીચે એક માણસ ઊભો હતો. દૂરથી એને વાઘને આવતા જોયો, એટલે એને મનમાં ડર લાગ્યો કે ચોક્કસ આજે વાઘ મારો શિકાર કરી લેશે. એટલે એ ઝાડ પર ચડી ગયો. અને વાઘ આ ઝાડ નીચેથી પસાર થયો એટલે પેલાને વધારે બીક લાગી. એટલે ડારી છૂટી હાથમાંથી, એવો સીધો પડ્યો, એવો પડ્યો તો સીધો વાઘની ઉપર.
વાઘની ઉપર પડે એટલે વાઘને ખબર પડી ગઈ કે આ ટાઢું ટપક્યું આવ્યું, એટલે વાઘ ત્યાંથી દોડ્યો. પેલો વાઘની ઉપર બેઠેલો હતો ને વાઘ દોડતો જાય અને પેલો બૂમો પાડતો જાય કે બચાવો 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 બચાવો. વાઘને એવું થયું કે આ ખરેખર આ ટાળું ટપક્યું આવ્યું ને આજે મારો મરો થઈ જશે, મને મારી નાખશે. એવામાં પહાડ પર વાઘ જવા લાગ્યો અને પેલો લપસીને નીચે પડ્યો. એટલે વાઘ કે હાશ, હું છૂટ્યો, નકર આજે ટાઢું ટપક્યું મને મારી નાખોત. અને પેલાને એવું થયું કે હાશ, હું વાઘના પંજામાંથી છૂટી ગયો, નકર આજે વાઘ મને મારી નાખોત. પછી એ પાછો આવ્યો, ધીમે ધીમે પાછો આવ્યો અને ડોશીના ઘરે આવ્યો. ડોશીને બધી વાત કરી. ડોશીએ કીધું, એ વાઘને તો મેં જ ભગાડ્યો તો ટાઢા ટપક્યા ના નામથી. પેલા માણસે પૂછ્યું કે બે માજી, ટાળું ટપક્યું એટલે શું? તો કે જે નીવામાંથી પાણી પડે છે એ ઠંડુ હોય છે, એને ટાઢું ટપક્યું કહેવાય. બરોબર. આ રીતે આખી વાત કરી એટલે પેલાને સમજાઈ ગયું કે ખરેખર વાઘને માજીએ દાંત આપીને બિવાડ્યોને ભગાડ્યો. એ પછી વાઘ ક્યારેય એ ગામમાં નથી આવ્યો અને જંગલ છોડીને ચાલી ગયો. ઓકે, ચલો આરપી.